રેડિયો સિટી નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હેપી ન્યૂ યર. એટલે ક્યાં ધ્યાન છે તમારું? શું કરો છો મોબાઈલમાં? એટલે હેપી દિવાળી ને હેપી ન્યુ યર ના કઈક 800-900 મેસેજ આયા છે. ગઈકાલથી ડિલીટ કરવાનું ચાલુ કર્યું છે, હજી 250-300 બાકી રહે. લેન થોડા કર્યા ને ડિલીટ કર્યા. કાજુ કતરીના 3 પેકેટ આલ દઈશ તને બસ. એટલે નથી ખાવી કાજુ કતરી યાર. બહુ બધા પેકેટ છે લા. એટલે પણ નથી જોઈ તમારે યાર, તમને જરૂરત મારા ઘેર પડ્યા છે. હાલો ના ભાઈ ના, પણ આનું કઈક કરી યાર. વ્યક્તિઓ નથી આયા, મેસેજો બહુ આવી ગયા છે. લોકો તો રિપ્લાયમાં હો આડેધડ સેમ ટુ યુ લખે છે. હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા તો મેસેજ કર્યો, લખે બાપા ગયા તો સામે કીધું સેમ ટુ યુ એન્ડ યોર ફેમિલી. કે કાકા બધા આડેધડ રિપ્લાય કરે છે, મને પણ ખબર છે. આ બેસ્ટ ટાઈમ છે લા કોકને આઈ લવ યુ કહી દેવાનું. કમસે કમ હમેથી સેમ ટુ યુ તો આવેલા. એટલે સારો આઈડિયા છે. ના કરતો આવું બધું. હા, તો બધું પતી ગયું, હવે તહેવાર પૂરો થયો. ચાનો મનો સોંગ વગાડ ને મને આ મેસેજો ડિલીટ કરી આલ ને યાર. ચાલ હા લાવ. લે ની માને, એક તો મેરી ક્રિસમસ ઇન એડવાન્સ એનો હું મેસેજ આવી ગયો લા. ખરા છે લા, લોકોના જીવન છે ને લેંગા જેવા છે, ચેન જ નહીં. only on